હેલો ફ્રેન્ડ્સ, ઉમે ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઠેચા સેન્ડવિચ। અલગ જ સ્વાદવાળી આપણે સેન્ડવિચ બને છે, રેગ્યુલર સેન્ડવિચ કરતાં અલગ જ બને છે। તો ચાલો શરૂ કરીએ। તો એ માટે આપણે પહેલાં ઠેચા બનાવીશું। તો એ માટે કઢાઈમાં 1 ચમચી આપણે તેલ લીધું છે। તેલ બરાબર ગરમ થાય ને એટલે એમાં લસણ 10-12 કળી, 2 ચમચી સિંગદાણા અને 2 તીખા મરચાં લીધા છે। લીલા જ, લાલ નહીં, લીલા મરચાં આ રીતે કટ કરી લીધા છે। તો એને આપણે થોડા સાતળી લઈશું। થોડી વાર સંતળાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું એડ કરીશું અને 6-7 લીમડાના પાન એડ કરીશું અને થોડા આપણે અડધા કપ જેટલા ધાણા લીધા છે તે ડાળખા સાથે જ આપણે એડ કરીશું ને આ બધું સરસ શેકી લેવાનું છે। થોડો કલર ચેન્જ થાય ને એ રીતે। તો જો કલર ચેન્જ થઈ ગયો છે ને, લસણને જો ડાર્ક થઈ ગયું છે ને સિંગદાણા પણ સરસ શેકાઈ ગયા છે। આ રીતનું આપણે તૈયાર કરી લેવાનું। હવે એને ઠંડુ થવા દેવાનું। ઠંડુ થાય એટલે આપણે મિક્સર જારમાં લઈ લેવાનું। હવે એમાં આપણે મીઠું એડ કરીશું। તો 5 ચમચી જેટલું મીઠું એડ કરી અને બધું આપણે અચકચરું ક્રશ કરી લેવાનું છે। મિક્સરને ચાલુ બંધ કરી અને આ રીતનું અચકચરું ક્રશ કરી લેવાનું। આપણે પેસ્ટ નથી બનાવવાની, આ રીતનું વાટવાનું છે। તો આ ઠેચા આપણા તૈયાર છે। હવે આપણે સેન્ડવિચનો મસાલો બનાવીશું। સ્ટફિંગ જે આવે બટાકાનું એ બનાવીશું। તો એ માટે આપણે કઢાઈમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી લીધું છે। તમે ઘીની જગ્યાએ બટર લેવું હોય તો બટર પણ લઈ શકો। હવે એમાં જે આપણે ઠેચા તૈયાર કરેલા એ 1 ચમચી એડ કરી દઈશું। તમારે જે રીતે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે એડ કરવાના। આમાં લાલ મરચું આપણે ઉપયોગ નથી કરવાનો કે બીજા ખાસ મસાલા પણ નથી નાખવાના, એટલે તમારે જે ઠેચા જેવી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે વધારે એડ કરી દેવાના। અમે 1 મોટી ચમચી જેટલા ઠેચા લઈને એને આ રીતે ધીમા ગેસે સાતળી લઈશું। આપણી સંતળાઈ જાય એટલે એમાં આપણે બટાકાનો માવો, મીઠું અને ધાણા એડ કરી દઈશું। જો આ વિડીયો થોડો સ્કીપ થઈ ગયેલો એટલે મેં 4-5 બટાકાનો માવો લીધો છે। મીડિયમ 5 બટાકા હતા, એને બાફીને મેશ કરી લીધેલા હતા અને અડધી વાટકી ધાણા લીધેલા ને થોડું મીઠું એડ કર્યું। હવે આપણે ચાટ મસાલો એડ કરી દઈશું 1 ચમચી જેટલો। બધું સરસ મિક્સ કરી દઈશું। આ રીતે જો સરસ મિક્સ થઈ જાય એટલે આપણો સરસ મસાલો તૈયાર, અંદર સ્ટફિંગ સરસ તૈયાર થઈ જશે। હવે આપણે સેન્ડવિચને એસેમ્બલ કરીશું। તો મેં બ્રેડ લીધી છે, બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવેલી છે। આ જે રેગ્યુલર ગ્રીન ચટણી આવે છે ને, દાણા, ફુદીના, સિંગદાણા અને મીઠું, લીંબુ અને ખાંડ એ રીતના બનાવેલી છે, એ જ આપણે ચટણી છે। હવે એના ઉપર આપણે જે સ્ટફિંગ બનાવેલું બટાકાનું એ એડ કરી દઈશું। તો આ રીતે સરસ પ્રેસ કરી અને લગાવી દેવાનું। તો તમારે મેં આંબલીની અને ગ્રીન ચટણી 2 લીધી છે। તમારે જો એકલી ગ્રીન ચટણી લેવી હોય તો બે સેન્ડવિચ 2 બ્રેડ ઉપર ગ્રીન ચટણી જ લગાવી દેવાની। હવે જો એ સ્ટફિંગ લાગી ગયું છે એવું આના પર આંબલીની ચટણી લગાવીશું। તો એની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ એડ કરવો હોય તો પણ એ પણ લગાવી શકો, કે તો પછી જો તીખું જોઈતું હોય તો 2 બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી દેવાની। હવે એના ઉપર જે સ્ટફિંગવાળું છે એના ઉપર આપણે બ્રેડ મૂકી દઈશું। હવે એને આપણે તવા પર જ શેકી લઈશું। તો તવા ઉપર આપણે થોડું તેલ લીધું છે, એમાં આપણે જે ઠેચા બનાવેલા એ એડ કરી દઈશું। એ ચટણી બનાવેલી એનાથી સરસ ટેસ્ટ આવશે ઉપરથી। આ રીતે થોડી વાર તેલમાં સાતળી લઈશું। હવે એના ઉપર આપણે જે સ્ટફિંગ કરેલી બ્રેડ છે એ મૂકી દેવું, સેન્ડવિચ જે બનાવીએ એના ઉપર પણ થોડા આ રીતે જે ઠેચા બનાવેલા ને એ લગાવી લઈશું। પછી આપણે પલટાવીને સરસ ક્રિસ્પી કરી દેવાનું બંને બાજુ। ગેસ આપણે મીડિયમ રાખવાનો અને આ રીતે જો સરસ ઉપરથી થઈ જાય એટલે નીચે ભાગ પણ સરસ ક્રિસ્પી કરી લઈશું આપણે। જો આ ઉપરનો ભાગ સરસ જો ગોલ્ડન કલર આવી ગયો છે ને, હવે નીચેનો ભાગ પણ એ રીતે જ આપણે ક્રિસ્પી કરી દઈશું। પલટાવીને જોઈ લઈશું આપણે। તો જો નીચેનો ભાગ પણ સરસ ક્રિસ્પી થઈ ગયો છે, તો આપણી આ સેન્ડવિચ તૈયાર છે। એને આપણે હવે પ્લેટમાં લઈ લઈશું અને એ રીતે બીજી પણ આપણે બનાવી લઈશું। તો મેં 2 સેન્ડવિચ બનાવી લીધી છે અને વચ્ચેથી આ રીતે આપણે કટ કરી લેવાની। તાવેદાથી કટ કરશે ને તો સરસ આ રીતે કટ થઈ જશે। તો જુઓ સરસ આપણી સેન્ડવિચ કટ થઈ ગઈ છે। જો દેખાવ જ જુઓ કેટલો સરસ લાગે છે તમને। તો એ અલગ સ્વાદ હોય છે, આપણી સેન્ડવિચ તૈયાર છે। એને આપણે ગ્રીન ચટણી અને
આંબલીની ચટણી સાથે સર્વ કરે છે. જ્યારે વધારે તીખું જોઈતું હોય ને એને ઠેચા પણ છે. તો તૈયાર છે આપણી આ અલગ જ સ્વાદવાળી સેન્ડવિચ. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.